નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ભગવાન કૃષ્ણ જેવા સાક્ષી બનો। આપણે સાક્ષી બનવા માટે કેટલા પ્રયત્ન કરીએ છીએ, આડંબર કરીએ છીએ, પાખંડ કરીએ છીએ, સંસાર છોડીને ભાગી જઈએ છીએ। પરંતુ તમે જુઓ તો ખરા, કૃષ્ણ સંસાર છોડીને ભાગ્યા નથી। કૃષ્ણએ ક્યાંય આડંબરે કર્યું નથી, કૃષ્ણએ ક્યાંય પાખંડે કર્યું નથી। અને જગતમાં જે કર્મ કરવાના હોય એ દરેક પ્રકારના કર્મ કૃષ્ણએ કર્યા છે, અને એ પણ હસ્તે માટે। આપણે જો કે 18 દિવસનું યુદ્ધ ચાલ્યું, તો 18 દિવસની યુદ્ધની અંદર કૃષ્ણ હસતા જ રહ્યા છે। એમની આંખમાં ક્યાંય ક્રોધ નથી। તો એમને યુદ્ધ પણ સાક્ષી તરીકે જોયું। એમને 16,000 રાણીઓ સાથે લગ્ન કર્યો, જેને નરકાસુરમાંથી બચાવી, અને એની સાથે લગ્ન કરે તો એ સાક્ષીથી કર્યા। કહેવાનો મતલબ કૃષ્ણનું જીવન જ એવી રીતે એમને વિતાવ્યું છે કે સ્વયં પોતે સાક્ષી ભાવમાં જ જીવે છે। તો જો સાક્ષી ભાવમાં જીવવા તો કૃષ્ણના જીવન જાણી લેવું પડે, કૃષ્ણને સમજી લેવા પડે। તો આપણા હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર આપણને ઘણું બધું જ સમજાવી જાય છે। અને જો મનુષ્ય ફક્ત ભગવાન કૃષ્ણને સમજી લે, તેમના જીવનને સમજી લે, તો તે મનુષ્યને જીવન જીવવાની કળા કોઈ શાસ્ત્ર, કોઈ વેદ, કોઈ ઉપનિષદ કે કોઈ પુસ્તકોમાં શોધવાની, કેમ કે જગતમાં રહીને, જગતના કાર્યમાં મશગુલ રહીને, એટલે કે જગતના સારા કર્મ કે ખરાબ કર્મ કરવા છતાં કર્મબંધનથી મુક્ત રહી શકો છો, કર્મબંધનથી નિર્લેપ રહી શકો છો। જેમ કે જળકુકડી પાણીની અંદર જ રહેતી હોય છે, પરંતુ જ્યારે તેને ઉડવાની ઈચ્છા થાય છે ત્યારે તે સહેલાઈથી સુખી પાંખો લઈને ઉડી શકે છે। એવી જ રીતે આ સંસાર એક વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, ભય, ધૃણા અને દ્વૈતભાવની લહેરોથી ભરેલો એક સાગર છે। અને જે પુરુષ આ લહેરોમાં ફસાઈ જાય છે તે જ કર્મબંધન છે, તે જ અજ્ઞાનતા છે, અને એ જ આધિ વ્યાધિ ઉપાધિની બેડીઓ છે। અને એ જ કર્મબંધન આપણને આ 3 પ્રકારની બેડીઓમાં બાંધે છે। અને આ 184ના અંધકારથી ભરેલી, આ અજ્ઞાનતાથી ભરેલી, આ ડરથી ભરેલી અંધારી કોટડીમાં મનુષ્યને ધકેલી દેશે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે સંસાર સાગરની જે લહેરો ખરેખર સત્ય નથી, અને જે લહેરો સ્વપ્ન સમાન છે, જે ઉઠે છે અને મરે છે। જેમ સાગરમાં એક લહેર ઉઠે છે તે ક્ષણિક હોય છે, તેનું પરિવર્તનશીલ હોય છે, એટલે જ લહેરોને સાગરના કિનારે અથડાઈને મરવું પડે છે। એવી જ રીતે આ સંસારરૂપી સાગરની જે વિષય, વાસના, મોહ, લોભ, અહંકાર અને રાગદ્વેષ જેવી લહેરોમાં મનુષ્ય ફસાઈ ગયો છે, અને જે લહેરો સત્ય નથી, જે મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને મૃત્યુના કિનારે ભટકાય છે, અને મનુષ્યની મહાન ઉર્જા, મનુષ્યના મહાન જીવનને, મનુષ્યના બંધન મુક્ત થવાના
મહાન અવસરને મનુષ્ય ચૂકી જાય છે અને અનંત પ્રકારની યોનિઓમાં ભટકાય છે. તો પરમાત્માએ આ લક્ષ 84ના બંધનમાંથી મુક્ત થવા માટે એક મહાન અવસર આપ્યો હતો. એટલે કે પરમાત્માએ આપણને છેક મુક્તિના દ્વાર ઉપર લાવીને ઊભા રાખ્યા છે અને પોતે દરવાજા બહાર ઊભા તમારો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે આ મનુષ્ય, આ જીવાત્મા આ દરવાજાને ધક્કો મારીને દરવાજો ખોલી નાખે અને ક્યારે મારા દર્શન થાય, ક્યારે હું મારા તેજથી તેને ભરી દઉં. પરંતુ આટલો મહાન અવસર મળવા છતાં આપણે બેહોશીમાં જીવન જીવીએ છીએ અને જે લહેરો તમે નથી, જે લહેરો તમારી નથી, જે સંપત્તિની લહેરો, પદની લહેરો, પ્રતિષ્ઠાની લહેરો, તમારી બધા જ પ્રકારની લહેરો છૂટી જાય છે, તેમ છતાં મનુષ્ય હોશમાં કેમ આવતો નથી? સાક્ષી ભાવમાં કેમ આવતો નથી? દ્રષ્ટા ભાવમાં કેમ આવતો નથી? તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હોશમાં આવવા માટે, સાક્ષી ભાવમાં આવવા માટે મનુષ્ય શું નથી કરી રહ્યો? સંસાર છોડીને જંગલ, પહાડો, તીર્થસ્થાનોમાં ભાગી રહ્યો છે. પોતાના શરીર ઉપર દાઢી, જટા, માળા, ત્રિપુંડ અને ભગવા વસ્ત્ર ધારણ કરી રહ્યો છે. તો આપણા હિન્દુ ધર્મના દરેક ગ્રંથોથી જેવા કે વેદ, વેદાંત, ઉપનિષદ, શાસ્ત્ર, પુરાણ અને સંતમતમાંથી મનુષ્ય શબ્દ ભંડોળ ભેગું કરી રહ્યો છે. મનુષ્ય જ્ઞાન શોધી રહ્યો છે. તો ઉદ્ધારનું જ્ઞાન ભંડોળ ભેગું કરીને તેમ છતાં મનુષ્ય હોશમાં અને સાક્ષી ભાવમાં આવતો નથી. તો ભગવાન કૃષ્ણને જગતગુરુ છે. તેમનાથી મોટો કોઈ જગતગુરુ નથી. કારણ કે આપણે કંઈ જ ન કરીએ એટલે કે સંસાર છોડીને ભાગવાની જરૂર નથી, ખરાબ લોકોથી દૂર જવાની જરૂર નથી, સ્ત્રીનો વિરોધ કરવાની જરૂર નથી, આડંબર કરવાની જરૂર નથી, પાખંડ કરવાની જરૂર નથી. કેમ કે ભગવાન કૃષ્ણના જીવનમાં અનંત પ્રકારની લહેરો આવી જ છે. અનેક પ્રકારના કર્મ આવી ગયા છે. તેમને પ્રેમ પણ કર્યો છે, તેમને દંડ પણ આપ્યો છે, તેમને કપટ પણ કર્યું છે, ન્યાય પણ કર્યો છે, અન્યાય પણ કર્યો છે અને યુદ્ધના વચ્ચે પણ ઊભા રહ્યા છે. તો ભગવાન કૃષ્ણથી આ જગતમાં મોટામાં મોટો કોઈ સાક્ષી જ નથી, મોટામાં મોટો કોઈ દ્રષ્ટા જ નથી. માટે સંસારમાં રહીને સાક્ષી બનવું હોય તો ભગવાન કૃષ્ણને સમજી લેવા પડે. અને તમે એક વખત ભગવાન કૃષ્ણને સમજી લીધું કે ભગવાન કૃષ્ણ કેવી રીતે જીવન વિતાવ્યું, તો એને જ, અને કૃષ્ણ એ જ જગતગુરુ છે, એને તમને સમજી લીધા, એમને કેવી રીતે જીવન વિતાવ્યું. જો ભગવાન કૃષ્ણને સમજી જશો તો જગતમાં આડંબરની જરૂર નથી, પાખંડની જરૂર નથી, સાધુ થઈ જવાની એટલે કે સંસાર છોડીને ભાગી જવાની જરૂર નથી, ભગવા કપડો વસ્ત્ર ધારણ કરી લેવાની જરૂર નથી, કંઈ જ જરૂર નથી. આપણે આપણું જગતનું કામ કરતા રહીએ, ખેતી કરતા રહીએ, નોકરી કરતા રહીએ, ધંધો કરતા રહીએ. કોઈ પણ કાર્ય કરવામાં જો ભગવાન કૃષ્ણને આપણે સમજી લઈએ તો જગતમાં જ આપણે સાક્ષી બનીને જીવન જીવી શકીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.